શું તમે નવું ઘર બનાવવા વિચારી રહ્યા છો અથવા પાયાનું કામ શરૂ કરવા જઈ રહ્યા છો? પાયાના ચણતરમાં યુસીઆર એટલે શું અને તેમાં 1:6 ના માપમાં કેટલો સામાન વપરાય છે તેની સાચી ગણતરીની ખબર ન હોય તો મટીરીયલનો બગાડ થઈ શકે છે અથવા તો ગુણવત્તા બગડી શકે છે. નમસ્કાર મિત્રો, હું હરેન્દ્ર ચુડાસમા, એક સિવિલ એન્જિનિયર. આજે આપને 100 ઘનફૂટ યુસીઆર એટલે કે અનકોર્સ્ડ રબર મેશનરી માટે જોઈતા સિમેન્ટ, રેતી અને પાણીની સચોટ ગણતરી તેમજ પથ્થરો કેટલા જોશે તેની બાબતે ટેકનિકલ પાસાઓ વિશે જણાવીશ. તો સૌપ્રથમ આપણે જોઈએ યુસીઆર મેશનરી એટલે શું. યુસીઆર મેશનરી એટલે અનકોર્સ્ડ રબર મેશનરી. મિત્રો, ખાણમાંથી નીકળેલા પથ્થરોને કોઈ ચોક્કસ આકાર આપ્યા વગર એટલે કે ઘડતર કર્યા વગર પથ્થરોને જે તે સ્થિતિમાં જ ચણતર કરવામાં આવે તેને યુસીઆર કહેવામાં આવે છે. આવા પથ્થરોનું બાંધકામ રિટર્નિંગ વોલ, પાયાના પુરાણ અને ખેતરની સુરક્ષા માટેની દિવાલો વગેરે જેવા કામકાજોમાં ઉત્તમ ગણવામાં આવે છે. હવે જોઈએ સિમેન્ટ મોર્ટાર 1:6 એટલે શું. સિમેન્ટ મોર્ટાર 1:6 એટલે મોર્ટાર. પ્રથમ જોઈએ મોર્ટાર એટલે કે સિમેન્ટ, રેતી અને પાણીનું મિશ્રણ. 1:6 નો અર્થ થાય છે 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતી. યાદ રાખજો, રેતી માટી વગરની અને સાફ હોવી જોઈએ તો જ ચણતર કામ સારું અને મજબૂત અને લાંબા આયુષ્ય વાળું થશે. વોટર સિમેન્ટ રેશિયો એટલે શું કે આ રેશિયામાં વપરાતી સિમેન્ટમાં 1 કિલો દીઠ કેટલું પાણી વાપરવાનું રહે છે એને વોટર સિમેન્ટ રેશિયો કહેવામાં આવે છે. અહીં આપણે યુસીઆર મેશનરીની વાત કરી રહ્યા છીએ ત્યારે 0.40 થી 0.70 વોટર સિમેન્ટ રેશિયો રાખવો જોઈએ. જો પાણી વધશે તો મજબૂતાઈ ઘટશે અને જો પાણી ઘટશે તો કામ કરવામાં મુશ્કેલીઓ પડશે. આથી વોટર સિમેન્ટ રેશિયો બરાબર જાળવી રાખવાથી કામ વ્યવસ્થિત અને મજબૂત થશે. હવે આપણે જોઈએ, અહીં આપણે 100 ઘનફૂટ અનકોર્સ્ડ રબર મેશનરી એટલે કે યુસીઆર મેશનરી વિશે વાત કરી રહ્યા છીએ અને તેનું ચણતર સિમેન્ટ મોર્ટાર 1:6 પ્રમાણમાં કરવાની વાત કરીએ છીએ ત્યારે વ્યવહારુ રીતે ગણતરી જોઈએ તો પ્રથમ સિમેન્ટ બાબતે વિચારતા 4.91 થેલી 100 ઘનફૂટ માટે જોઈશે. હવે આ 4.91 થેલી એટલે કેટલા કિલો સિમેન્ટ થઈ? તો એક થેલી સિમેન્ટમાં 50 કિલો સિમેન્ટ આવતી હોય તો 4.91 થેલીમાં 4.91 × 50 એટલે કે 245.50 કિલો સિમેન્ટ જોઈશે. હવે રેતીનું ઘનફળ કાઢવા માટે કેટલી રેતી જોશે એ જોવા માટે આપણે પ્રથમ સિમેન્ટનું ઘનફળ કાઢવું જોશે. એક થેલી સિમેન્ટના ઘનફળમાં 1.23 ઘનફૂટ સિમેન્ટ આવશે. તો 4.91 થેલી સિમેન્ટ માટે કેટલા ઘનફૂટ થશે એ જોવા માટે 4.91 × 1.23 એટલે કે 6.04 ઘનફૂટ સિમેન્ટ થશે. હવે આ સિમેન્ટના 6 ગણા રેતી વાપરવાની રહેતી હોય એ 6.04 ઘનફૂટ સિમેન્ટ કરતા 6 ગણી એટલે કે 6.04 × 6 એટલે કે 36.24 ઘનફૂટ રેતીની જરૂરત પડશે. હવે સિમેન્ટ મોર્ટાર માટે પાણી કેટલું જોઈશે એ પ્રશ્ન તરત જ થશે. તો આ માટે જ્યારે આપણે અત્યારે યુસીઆર મેશનરી 1:6 ની વાત કરી રહ્યા છીએ એ માટે 0.40 થી 0.70 વોટર સિમેન્ટ રેશિયા મુજબ પાણીની જરૂરત પડશે. 0.40 એ શું છે? તો 0.40 એ મિનિમમ પાણીની જરૂરિયાત છે. એટલે કે જે સિમેન્ટનું વજન આવ્યું એ સિમેન્ટ સામે 0.40 થી ગુણતા એટલા લીટર પાણી મિનિમમ વાપરવાનું રહેશે. એટલે કે 0.40 × 245.50 કિલો સિમેન્ટ તેનો ગુણોત્તર 98 લીટર આવશે, જે મિનિમમ પાણીની જરૂરિયાત રહે છે. તેમજ મહત્તમ પાણીની જરૂરિયાત વિશે વાત કરીએ તો તે છે 0.70. 0.70 × 245.50 કિલો સિમેન્ટ
એટલે કે 171.50 લીટર પાણી મહત્તમ જોઈશે. હવે આમ કામગીરી માટે 93 થી 171.50 લીટર વચ્ચે પાણીની જરૂરિયાત રહે છે. એટલે એટલું પાણી મિનિમમ કરી રાખવું જોઈએ. હવે યુસીઆર મેશનરી માટે બાંધકામના જથ્થાની વાત કરીએ તો પથ્થરનો જથ્થો 1.20 થી 1.25 ગણો લૂઝ પથ્થર અહીં જોઈશે. એટલે કે આપણે અહીં આ ગણતરી માટે મહત્તમ પથ્થરની ગણતરી લઈએ છીએ. કારણ કે થોડો પથ્થર વધી રહે તો પ્રશ્ન નથી, પણ જો થોડો પથ્થર ઘટશે તો ફરી થોડા પથ્થર માટે બહારથી મંગાવવો પણ ઊંઘો પડે છે. આ આશયથી આપણે અત્યારે ગણતરી માટે 1.25 ગણો પથ્થરને ગણીએ તો 100 ઘન ફૂટ બાંધકામ માટે 1.25 થી ગુણતા એટલે કે 125 ઘન ફૂટ લૂઝ પથ્થર જોશે. અગાઉ મારો વિડીયો 100 ઘન ફૂટ યુસીઆર મેશનરી સિમેન્ટ મોર્ટાર 1:4 માટે પથ્થર, સિમેન્ટ, રેતી અને પાણીની ગણતરી તેમજ વોટર સિમેન્ટ રેશિયો શું છે એ બતાવતો વિડીયો જોયા બાદ મારા યુટ્યુબ ફોલોવર મિત્ર દ્વારા ખૂબ સરસ પ્રશ્ન કરવામાં આવેલ કે 100 ઘન ફૂટ બાંધકામ માટે 120 થી 125 ઘન ફૂટ પથ્થર કઈ રીતે જોઈએ, કારણ કે તેની સામે આપણે રેતી, સિમેન્ટ અને પાણી પણ વાપરીએ છીએ. તો તેમને તેમજ મારા અન્ય મિત્રો કે જે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે તેમના મનમાં ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જણાવી દઉં કે દર્શાવેલ 100 ઘન ફૂટ જથ્થો એ સોલિડ બાંધકામનો જથ્થો છે. જ્યારે પથ્થર બાબતે જણાવવાનું કે લૂઝ પથ્થરની ક્વોન્ટિટી 120 થી 125 ઘન ફૂટ દર્શાવેલ છે. એ પાછળનું કારણ એ છે કે ખાણમાંથી નીકળેલા પથ્થરો જ્યારે ચણતર કામમાં જે તે કન્ડિશનમાં ખોદેલ પથ્થરો જે કન્ડિશનમાં નીકળેલ છે એ જ કન્ડિશનમાં લઈ આવવામાં આવે છે અને તેને બાંધકામમાં રડિયા વગર ઉપયોગમાં લેવામાં આવે છે. આથી બે પથ્થરો વચ્ચે રહેલી નાની મોટી જગ્યાઓ પૂરવા માટે કોઈ પથ્થરને તોડી વચ્ચે એડજસ્ટ કરવાના રહે છે. આમ પથ્થરો વચ્ચેની જગ્યા પૂરવા માટે નાના પથ્થરો તેમજ લેયર વચ્ચે સિમેન્ટ મોર્ટારનો ઉપયોગ કરી બાંધકામ કરવામાં આવે છે. આ જ કારણથી મોટી જગ્યામાં નાના પથ્થરો સમાતા સોલિડ બાંધકામ કરવા માટે થોડા વધુ પથ્થરોની જરૂરિયાત રહે છે, જેથી એ રેશિયો અહીં દર્શાવેલ છે. જેમાં થોડું વેસ્ટેજ પણ નીકળે છે. એ તળિયા વગરના પથ્થરો હોવાથી આ વસ્તુ કરવી પડે છે. આ જ કારણથી 100 ઘન ફૂટ સામે 120 થી 125 ઘન ફૂટ પથ્થરોની જરૂરત પડે છે. આભાર મિત્રો. હવે આપના પ્રશ્નનું નિરાકરણ આપે જાણી લીધું હશે. આમ છતાં હવે તમારા મનમાં કોઈ ફરી પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તો ફરી જણાવવા વિનંતી, જેથી કરીને આપણે તેની સ્પષ્ટતા કરી શકીએ. હવે ઉપરની ગણતરી મુજબ સિમેન્ટ મોર્ટાર 1:6 માં 100 ઘન ફૂટ અનફોર્સ્ડ રબર મેશનરીનું બાંધકામ કરવા માટે જોઈતી સામગ્રી, જેમાં પ્રથમ સિમેન્ટ 4.91 થેલી, રેતી 36.24 ઘન ફૂટ, પાણી મહત્તમ લેતા 171.50 લીટર અને 125 ઘન ફૂટ લૂઝ પથ્થરની જરૂરત રહે છે. મિત્રો, હું માનું છું કે આપને આ માહિતી પૂરેપૂરી સમજાઈ ગયેલ હશે. આમ છતાં આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને મીડિયાના માધ્યમ દ્વારા જણાવવા વિનંતી. હવે આ બાંધકામ માટે એક મહત્વની ટિપ્સ જોઈએ તો સિમેન્ટ હંમેશા ISI માર્કા વાળો જ વાપરવો, જેથી કામની મજબૂતાઈ જળવાઈ રહે. બીજું, રેતી તાળીને વાપરવાનો આગ્રહ રાખવો. કોઈ પણ બાંધકામ શરૂ કરતા પહેલા નિષ્ણાત ઇજનેરની સલાહ લેવી જરૂરી છે, જેથી કરીને બાંધકામમાં કોઈ ખોટ ન રહે, ખોટું નુકસાન ન થાય અને આયુષ્યવાળું બાંધકામ થઈ શકે. આશા છે કે 100 ઘન ફૂટ યુસીઆર મેશનરીની આ ગણતરી તમને ઉપયોગી થઈ હશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી અન્ય મિત્રોને પણ જરૂરત મુજબ કામમાં આવી શકે. હવે બાંધકામ માટે આવી જ ટેકનિકલ માહિતી સરળ ભાષામાં મેળવવા માટે અમારી ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયાને અત્યારે સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને નવા વિડીયો બનાવવા માટેની પ્રેરણા આપે છે. ધન્યવાદ. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.